ઉપલેટામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી, મહારેલી અને ફૂલહાર કાર્યક્રમ યોજાયો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને શરૂ કરીએ આજના મુખ્ય સમાચારથી। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આજનો દિવસ વિશેષ રહ્યો, કારણ કે બંધારણના ઘડવૈયા, સર્વજ્ઞાતિના હક માટે જીવન સમર્પિત કરનાર અને ભારતના મહામાનવ એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અસંખ્ય લોકોની હાજરીમાં રેલીનું પ્રસ્થાન ઉપલેટા બસ સ્ટેન્ડ પાસેથી કરવામાં આવ્યું હતું। આ રેલી શહેરના મુખ્ય માર્ગો જેમ કે આંબેડકર ચોક, વડલી ચોક, બાપુના બાબલા ચોક, ગાંધી ચોકમાંથી પસાર થઈને અંતે આંબેડકર ચોક ખાતે સમાપન પામી હતી। આ પ્રસંગે જય ભીમ અને જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા જેવા ઉદ્ઘોષો ગુંજી ઉઠ્યા હતા। સમગ્ર વાતાવરણમાં સમાનતા, બંધુતા અને ન્યાયના સંદેશો ધ્વનિત થયા। આ રેલીમાં દલિત સમાજના આગેવાનો, હોદ્દેદારો, બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ કાર્યકરો જોડાયા હતા। રેલી દરમિયાન શાંતિ અને વ્યવસ્થાની દ્રષ્ટિએ પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાની અસરકારક દિશામાં વ્યવસ્થા કરવામાં આવી હતી। અંતે આંબેડકરજીના પવિત્ર પાવન સ્મૃતિ સ્થળે મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સાથે જ ભાઈઓ બહેનો માટે ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી, જેને લઈ સૌએ આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો। આજની આ ઉન્મત્ત ભાવના, એકતાનું દર્શન અને બાબાસાહેબના વિચારોના પ્રસારથી રૂપાંતર લાવતી આ રેલી અપહોલ્ડ કરે છે તે મૂલ્યો જેમના આધાર પર આપણા દેશનું બંધારણ ઊભું છે। અહેવાલ આપ્યો વિપુલ ધામેચાએ। પ્રકોપ ન્યૂઝ ઉપલેટા શહેરથી વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। हाँ, हूँ बालाभाई सांडपा उपलेटाना રહેવાસી છું। बाबा साहेब आंबेडकरनी जन्म जयंती निमित्ते उपलेटामां एक क्रिकेट टूर्नामेंटનું છેલ્લા એક અઠવાડિયાથી આયોજન થયેલું। વિવિધ ટીમોએ ભાગ લીધેલો અને ખૂબ જ સારી રીતે સંપન્ન થયું। ત્યારબાદ ગઈકાલ 13 તારીખના રોજ ઉપલેટાની તમામ સોસાયટીઓમાં ભીમ ભોજન થયા, સાંસ્કૃતિક કાર્યક્રમો થયા, બાબા સાહેબના જીવન ચરિત્ર ઉપર નિબંધો અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં તમામ બાળકોએ ભાગ લીધેલો અને સમૂહ ભોજન લીધેલું। ત્યારબાદ આજે સવારે તમામ લોકો ઉપલેટાના તમામ પક્ષો અને તમામ જ્ઞાતિના લોકોએ બાબા સાહેબને પુષ્પાંજલિ કરેલી। તેમજ 4 વાગે અમારા સુધરાય સભ્ય લીલાબેનની આગેવાનીમાં રેલી રાજમાર્ગમાં તો ફરી અને મોટી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકોએ ભાગ લઈ અને છેલ્લે હમણાં 8 વાગે રેલીનું બાબા સાહેબની પ્રતિમાએ અમે સંપન્ન કરી અને ફુલહાર કરીને છૂટા પડ્યા છીએ। નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય। હું સોલંકી નિશાંત ઉપલેટાનો વતની। આજ રોજ અમે લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બહુ ભવ્ય કાર્યક્રમ એટલે કે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સવારે બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરવામાં આવ્યા અને 4 વાગે આખા ઉપલેટામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ સમાજે પોતાનો ફાળો ભોગવ્યો અને તમામ લોકોએ સાથ અને સહકાર આપેલો હતો। આ રેલી ખૂબ જ ભવ્ય આખા ઉપલેટામાં યોજાયેલી હતી અને તમામ લોકોએ અંત સુધી અમારો સાથ આપેલો હતો।